જેમના હાથોમાં છે સ્વસ્થ ગુજરાતનું ભવિષ્ય। ઉત્તમ નિષ્ઠા, સર્વોત્તમ કુશળતાથી તબીબી ક્ષેત્રે સર્જ્યા જેમણે ગૌરવશાળી કીર્તિમાન। તેવા હેલ્થ સેક્ટરના તમામ રત્નોનું હેલ્થ કોન્ક્લેવના મંચથી મહાસન્માન। આયુર્વેદથી લઈ એલોપેથી સુધી, સારવારથી લઈ સર્જરી સુધી, આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા સર્જનાર 40થી વધુ તબીબોનું ગુજરાત ફર્સ્ટે કર્યું બહુમાન। ગુજરાતનું આરોગ્ય મોડેલ દિવસે ને દિવસે મજબૂત કેવી રીતે બની રહ્યું છે તે જાણવા અને સમજવા જ ગુજરાત ફર્સ્ટે હેલ્થ કોન્ક્લેવનું આયોજન કર્યું। આ ઇવેન્ટમાં આરોગ્ય ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રની ઉપલબ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી। અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં ટીબી, મેલેરિયા સહિત અનેક રોગોના કેસોમાં ઘટાડો નોંધાયો છે અને આરોગ્ય સેવાઓની દ્રષ્ટિએ ગુજરાત અન્ય રાજ્યોની તુલનાએ કેવી રીતે અગ્રેસર છે તથા પીએમજેએવાય, મા વાત્સલ્ય જેવી યોજનાઓના કારણે લાખો દર્દીઓને સારવારનો લાભ કઈ દિશામાં મળી રહ્યો છે તે પણ વિસ્તારથી સમજાવ્યું। વધુ પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલા અગ્રણી તબીબોએ પણ સ્વસ્થ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય સંદર્ભે આયોજિત કોન્ક્લેવમાં હેલ્ધી સંવાદ કરી આરોગ્ય સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી જન જન સુધી પહોંચાડી હતી। રોબોટિક સર્જરી અત્યાધુનિક સર્જરી કહેવાય છે, પણ શું રોબોટ એ જાતે સર્જરી કરી શકે? એમાં રોબોટ જાતે સર્જરી કરી શકતો નથી, સર્જન પોતે જ સર્જરી કરે છે। ધારો કે રોબોટિક સર્જરીની વાત કરીએ તો આ 25 વર્ષ જૂની ટેકનોલોજી છે। આજના જમાનામાં કઈ સૌથી સારી કહી શકાય? અને આપે તો સિઝેરિયનને જાણે ના જ પાડી છે, આપ સિઝેરિયન માટે માનતા જ નથી અને नॉर्मल डिलीवरी માટે જ માનો છો, તો શું કહેશો? मैंने डिसाइड किया कि अगर प्राइवेट सेक्टर को एक चेंज लाना है तो हमें एक ऐसा ब्रांड बनाना है जहां लोगों को पहले दिन से कॉन्फिडेंस हो या नॉर्मल डिलीवरी होगा। ડૉક્ટર પરિમલ દેસાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે ગુજરાતમાં લેઝર સર્જરીની વાત આવે, ગુજરાતમાં લેઝર સર્જરી લાવનારા પહેલા વ્યક્તિ આપ છો, તો આ પ્રેરણા અને વિચાર શું હતા? એક જ હતું કે ભાઈ કશું આપણે એવું કરવું જોઈએ કે બીજું બી હતું કે કોમ્પિટિટિવ માર્કેટ હતું, કોમ્પિટિશનમાં આઈ વોઝ વેરી યંગ કે ભાઈ મોતિયાના ઓપરેશન તો દરેક જણા કરે, તો આઈ વોન્ટેડ ટુ સ્ટેન્ડ આઉટ। આપણે જ્યારે યંગ હોઈએ ત્યારે તો તબિયતનું ધ્યાન રાખી લઈએ, પણ 40 વર્ષની પછી કેવા પ્રકારની તબિયતમાં ધ્યાન રાખવું જોઈએ? તમને કહું તો 40નું તો કદાચ હું માનું છું આજથી 20 વર્ષ પહેલાં 40 પછી જ, અત્યારે તો હું સજેસ્ટ કરીશ કે 30 વર્ષ પછી જ માણસે બધી કેર ચાલુ કરી દેવી જોઈએ। કઈ રીતે આયુર્વેદને આપ આગળ વધતા જોઈ રહ્યા છો? આયુર્વેદ પછી લોક જાગૃતિ ખૂબ વધી છે। મને એવું લાગે છે કે આપણા ઋષિમુનિઓ કશું ભૂલ્યા નહોતા। ગુજરાતની જે જાહેર આરોગ્ય વ્યવસ્થા છે, આરોગ્ય સેવા છે, એનું જે વહીવટ સંભાળે છે, એના જે મોડુમાં છે કે જે ગુજરાતની આરોગ્ય સેવાની જે નીતિઓ છે એના અમલીકરણની જવાબદારી જેના શિરે છે, એવા ઉચ્ચ અધિકારીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપની નજરે ગુજરાતનું આરોગ્ય કેવું છે? કેવી છે આરોગ્ય સેવા? ગુજરાતનું આરોગ્ય જે લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થની રીતે કરીએ અને સાથે સાથે ક્વોલિટી ઓફ લાઈફની રીતે ઘણું સારું છે। બાળ આરોગ્ય સેવામાં અત્યાર સુધીમાં કેટલું પરિવર્તન આપણે લાવી શક્યા છીએ? બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધી જે એના સર્વાંગી વિકાસ માટે જે પણ આપણે ગુજરાત સરકાર દ્વારા કરવાનું થાય, એમાં આપણે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા પણ એમનું મોનિટરિંગ કરવામાં આવે છે, એમની તપાસ કરવામાં આવે છે। સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ। આરોગ્યમ પરમમ સુખમ, આ વાક્ય સાથે અને જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ બતોર વડાપ્રધાન પૂર્ણ થયા છે અને આમ જોઈએ તો ગુજરાત માટે તો 27 વર્ષ પૂરા થયા અને જે ગુજરાતમાં ચેન્જીસ આવ્યા છે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે, એના વિશે વાત કરવા માટે અને જે આગામી વિઝન છે
એના વિશે વાત કરવા માટે આજનો આ વિશેષ કાર્યક્રમ હેલ્થ કોન્ક્લેવ અને હેલ્થ આઇકોન્સ અવોર્ડ્સનું આયોજન આજે આપણે અહીંયા કર્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમના મુખ્ય અતિથિ આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું અને એના સાથે સાથે એમનો આભાર બી માનું છું કે બહુ જ ટૂંક સમયમાં એમને આટલો સરસ સમય બી આપ્યો અને બહુ જ વ્યસ્ત શેડ્યુલ છે, ઘણા બધા કાર્યક્રમ છે, કારણ કે 12 વર્ષ વડાપ્રધાનના પૂરા થયા હોય એટલે પાર્ટીના સંગઠનના આપણા પોતાના મત વિસ્તારના અને આપણા વિભાગના બધા જ કાર્યભાર અત્યારે દરેક વ્યક્તિ ઉપર હોય છે, છતાં એમને સમય આપ્યો છે. એના સાથે સાથે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકોરનું હું હાર્દિક સ્વાગત કરું છું. એના સાથે સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ઇન્ડિયાના પ્રમુખ ડૉક્ટર અનિલ નાયક, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના ડૉક્ટર અનિલ પટેલ, આપનું બી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથે સાથે અહીં ઉપસ્થિત આપણા ગુજરાતના બધા જ શ્રેષ્ઠ ડૉક્ટર્સ, ભલે એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય કે પછી ગવર્મેન્ટ પ્રેક્ટિસ કરતા હોય કે પછી ગવર્મેન્ટમાં આરોગ્ય ખાતું સંચાલન કરવામાં એમની મહત્વની ભૂમિકા હોય, એ બધા જ લોકો અત્યારે આ ક્ષણે બધા ઉપસ્થિત છે. એ બધાએ અમારા આમંત્રણનું માન આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા, એમના માટે આપનો ખૂબ ખૂબ સ્વાગત બી કરું છું, અભિનંદન કરું છું અને ધન્યવાદ આપું છું. સૌથી પહેલાં મારે એ લોકોને ધન્યવાદ આપવાના છે જે લોકો આજે પેનલમાં આવ્યા અને એમને ખૂબ સારી વાત અમારી સામે રજૂ કરી. ડૉક્ટર પાર્થ દેસાઈ, ડૉક્ટર બ્રિજેશ પટેલ, ડૉક્ટર પ્રભાકર, ડૉક્ટર ડીપી ચીખલિયા, ડૉક્ટર આરજી પટેલ, ડૉક્ટર હેમાંગ બક્ષી, ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ડૉક્ટર પરિમલ દેસાઈ, વૈદ્ય શ્રી અરુણભાઈ, ડૉક્ટર આદિત્ય દેસાઈ અને ગવર્મેન્ટમાંથી ડૉક્ટર શૈલેષભાઈ પરમાર, ડૉક્ટર નેહલ પટેલ, ડૉક્ટર ચારુલ મહેતા, ડૉક્ટર નીલમ પટેલ અને ડૉક્ટર યુવી ગાંધી, ડૉક્ટર મેહુલ શાહ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે કિંમતી સમય આપીને છેલ્લા 3-4 કલાકથી આપે આપના વિચાર રજૂ કર્યા અને લોકોને સુખાકારી થાય એના માટે આપના મંતવ્ય રજૂ કર્યા. હવે હું આપણા લોકલાડીલા અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને સ્ટેજ પર આમંત્રિત કરું છું. એમના સાથે એક નાનકડો સંવાદ આપણે કરવાનો છે. વ્યક્તિની સારવાર કોઈ પણ સંજોગોએ થવી જોઈએ. આ નરેન્દ્રભાઈના દરેક વાતની અંદર આ વાત સ્પષ્ટ છે. આપણા વિશેષ મહેમાન બન્યા છે રાજ્યના આરોગ્ય મંત્રી માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ. જ્યારે આપને આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યું ત્યારે મનમાં એવો શું ગોલ લઈને ચાલ્યા હતા? પહેલું મારું ટંગ મેનેજમેન્ટ બેસ્ટ હોવું જોઈએ, જેની મેં પ્રારંભ કરી દીધો છે. અમુક એવી યોજના રાજ્ય સરકારની કે ખૂબ ઉપયોગી હોય છે, PMJY કાર્ડ, પણ પાછલા દિવસોની અંદર એવી ઘટનાઓ બની કે જેના કારણે એ પ્રશ્નાર્થ ઊભો થયો. આ બધું જ અમારા રેકોર્ડ પર આવ્યું છે અને મેં એક સાથે 6 હોસ્પિટલ સસ્પેન્ડ કરી દીધી હતી. આ કલંકરૂપ ઘટના છે. ગામડા સુધી તાત્કાલિક સારવાર પહોંચે એના માટે શું કરશો? અમે 2 મહિનાની અંદર મોટરસાઇકલ એમ્બ્યુલન્સ, જેમાં એક ડૉક્ટર હોય અને એક ચલાવનાર હોય, ઝૂંપડા સુધી આરોગ્ય ક્ષેત્ર આપવા માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. સર્વાઇકલ કેન્સર માટેની HPV રસીકરણ, અને અમે તો એવું સાંભળ્યું છે કે પૂરા દેશની અંદર ગુજરાત પ્રથમ ક્રમે છે. ભારતની અંદર ગુજરાત આ વેક્સિન આપવામાં નંબર 1 સાબિત થયું. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં પાછલા 2 દાયકામાં ખૂબ જ સારું અને ઝડપી પરિવર્તન જોવા મળ્યું છે. ગામડાથી લઈને મહાનગરો સુધી આરોગ્ય સેવાઓનો વ્યાપ વધ્યો છે. નવી હોસ્પિટલો, આધુનિક મેડિકલ સાધનો, ડોક્ટરોની ઉપલબ્ધતા અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા સામાન્ય નાગરિક સુધી સારવાર પહોંચાડવાના પ્રયાસો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કઈ દિશામાં થઈ રહ્યા છે તે જાણવાનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટની ટીમે આયોજિત હેલ્થ કોન્ક્લેવમાં રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે કર્યો.
અને ત્યારબાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત હેલ્થ આઇકોન્સ ઓફ ગુજરાત 2026ના કોન્ક્લેવમાં એવા તબીબોનું પણ એવોર્ડથી સન્માન કરાયું જેઓ આરોગ્ય ક્ષેત્રે આપી રહ્યા છે પોતાનું શ્રેષ્ઠ યોગદાન. આમ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપતા સરકારી અધિકારીથી લઈ પ્રાઇવેટ હોસ્પિટલના તબીબો સુધી, રોબોટિક એક્સપર્ટથી લઈ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ સુધી, આયુર્વેદથી લઈ એલોપેથી સુધી, લેઝર સર્જનથી લઈ સાયકોલોજિસ્ટ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટથી લઈ ખાનગી હોસ્પિટલના સીઈઓ, મેનેજિંગ ડિરેક્ટર સુધી ઉપસ્થિત તબીબી મહેમાનોનું ગુજરાત ફર્સ્ટની ટીમે હેલ્થ આઇકોન્સ ઓફ ગુજરાત 2026માં બહુમાન કંઈક આ રીતે કર્યું. ત્યારે હાજર એવોર્ડીઝ તબીબોએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું, હવે તે પણ જાણીએ. આજે ગુજરાત ફર્સ્ટે જે હેલ્થ કોન્ક્લેવ રાખ્યો એ કોઈ જુદા જ પ્રકારનો કોન્ક્લેવ હતો અને એ કોન્ક્લેવમાં જે ડૉક્ટર મિત્રોએ ભાગ લીધો, જે અવેરનેસ થઈ, ડૉક્ટરનું ઇન્ટરેક્શન થયું, પોતાના પ્રશ્નો, દર્દીઓના પ્રશ્નો અને એમને નડતા બાકીના પ્રશ્નો માટેની વિશેષ ચર્ચા થઈ. એના માટે ગુજરાત ફર્સ્ટ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડોક્ટર બેઠા હોય ત્યાં ન્યુયોર્કમાં અને અમદાવાદનું ઓપરેશન થઈ જાય એ જાણવાનો પ્રયત્ન કરીશું કે હવે ભવિષ્ય શું રોબોટિક સર્જરી તરફ શિફ્ટ થઈ રહ્યું છે. આપણી સાથે રોબોટિક એક્સપર્ટ છે, એમની સાથે સમજીશું. સાહેબ, શું ખરા અર્થમાં એવું થઈ રહ્યું છે કે બેઠા બેઠા રોબોટિક સર્જરી ગમે ત્યાં થઈ શકશે? યસ, આ હવે પછીનો જે જમાનો હશે અથવા તો હવે પછીનું જે ફ્યુચર હશે એ ટેલી રોબોટિક સર્જરીનું હશે. આવતા વર્ષોમાં જે ટેલી રોબોટિક સર્જરીનો જે યુગ આવી રહ્યો છે એ પ્રમાણે મને ચોક્કસ પ્રમાણે લાગી રહ્યું છે કે અપ ટુ ધ ડાઉન જે અત્યારે આપણી જે ટ્રીટમેન્ટની પદ્ધતિઓ છે, જે ઓપનની છે, જે લેપ્રોસ્કોપીની છે, એ લગભગ મૃતપાય થઈ જશે. ગુજરાત ફર્સ્ટ ટ્રસ્ટ દર વર્ષે લગભગ 80 જેટલી મેડિકલ કેમ્પનું આયોજન કરે છે અને વર્ષની અંદર 1.5 લાખથી 2 લાખ પેશન્ટોને ટ્રીટમેન્ટ આપે છે. સાથે સાથે ખાલી મેડિકલ સિવાય નહીં, પરંતુ અર્થક્વેક બાદ શરૂ કરેલું જયા રિહેબ સેન્ટર્સની અંદર અત્યારે દર વર્ષે લગભગ 60,000 જેટલા પેશન્ટોનો લાભ લઈ રહ્યા છે. અને અત્યારે ગુજરાત સર્વ ટ્રસ્ટ નવું રિહેબ સેન્ટર જે આખા ગુજરાતમાં બી નહીં હોય, આખા ઇન્ડિયાભરમાં બી નહીં હોય એવું સરસમાં સરસ આધુનિક રિહેબ સેન્ટર બનાવી રહ્યું છે. અવેરનેસ ઇઝ ધ બેસ્ટ થિંગ. આપણે જ્યારે લોકોને એમના રોગ અને એને બચાવવાના જે તત્વો છે એના માટે અવેરનેસ કરીએ તો એને કારણે ખરેખર એ ખૂબ જ ઉપયોગી થતું હોય છે. અને અહીંયા જે હેલ્થ કોન્ક્લેવમાં પેનલ ડિસ્કશન્સ જે થયા એમાં માણસના દરેક ડિસીઝ, બાળકોથી માંડીને એડલ્ટ સુધીના, મહિલાઓથી માંડીને વૃદ્ધો સુધીના બધા ડિસીઝ વિશે આપણે ચર્ચાઓ કરી. અત્યારે જે બહેરાશની સમસ્યા છે એ બહુ જટિલ છે. ખાસ કરીને બાળકો જ્યારે જન્મે છે ત્યારે ઘણા બધા કારણોથી બાળકોમાં બહેરાશની સમસ્યા પેદા થાય છે. એટલે જન્મજાત, જેમ કે બાળક જન્મે છે ત્યારે તરત રડતું નથી એટલે એને ઓક્સિજન નથી મળતું. બાળકને જન્મ્યા પછી જોન્ડિસની અસર થાય, જેમ કે એનું બિલિરુબિન હાઈ હોય, એને પીરિયલની અસર થાય, પેટીમાં રાખવું પડે, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે. એવા ઘણા બધા કોમ્પ્લિકેશન છે જે અમુક પ્રેગ્નન્સી વખતે બી થતા હોય છે માતાને અને જન્મ પછી બી થતા હોય છે. તો આ બધાના કારણે કોઈ પણ પ્રકારની વિકલાંગતા આવવાની શક્યતા રહે છે. એ જે લોકોએ સમાજમાં સારી સેવા કરી છે એમના સન્માન થાય, જેથી ઘણા જુનિયર ડૉક્ટરો છે એમને પ્રેરણા મળે અને આવા કોન્ક્લેવ થતા રહે, જેથી લોકોમાં જાગૃતિ આવે અને આજે જે એથિક્સ વગરની પ્રેક્ટિસ થઈ રહી છે એ એથિકલ પ્રેક્ટિસ થાય એ માટે લોકો વધુ પ્રયત્ન કરે. આવા હેલ્થ કોન્ક્લેવના કારણે જે ડૉક્ટર વચ્ચેના જે પરસ્પર એકબીજાના જે અભિપ્રાયો હોય એનું આપલે થતું હોય છે. અને જે આપણે ભૂતકાળની અંદર જે કોવિડ જેવી કન્ડિશન આવતી હોય તો એમાં મીડિયાનો શું રોલ હોઈ શકે અને મીડિયા દ્વારા જે આવું ગુજરાત ફર્સ્ટ દ્વારા જે પબ્લિકની અંદર અવેરનેસ આજે હેલ્થની બાબતમાં આવી જોઈએ એનું આ ફર્સ્ટ સ્ટેપ આજે હેલ્થ કોન્ક્લેવ આજે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે, ખરેખર બહુ ખૂબ આવકારદાયક છે. લિબવેલ હોસ્પિટલમાં જે પેઇન મેનેજમેન્ટની સારવાર થાય છે એ ખૂબ જ સારી રીતે અને દરેક દર્દીને લાભ મળે એવી રીતે કરવામાં આવે છે. અલગ અલગ ટેકનોલોજીનું એડેપ્ટેશન ખૂબ જ ઝડપથી કરવામાં આવે છે. જેમ કે હાઈ ડેફિનેશન સીઆર મશીન લેવાનું હોય, ફ્લેટ પેનલ મશીન લેવાના હોય, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા માટે અમારે બલૂન કમ્પ્રેશન થેરાપી એડેપ્ટ કરવાની હોય, અથવા તો સ્પાઇન એન્ડોસ્કોપી માટેના લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો હોય અને બહુ બધા મશીનો વસાવવાના હોય કે બહુ બધા ઇક્વિપમેન્ટ્સ વસાવવાના હોય. અને એ ઇક્વિપમેન્ટ્સ પાછા એવા હોય કે ફરીથી ખરાબ થયા કરે, વારંવાર એને નવા લાવવા પડે,
અથવા તો અપગ્રેડ કરવા પડે એવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અમે હોસ્પિટલની અંદર કામ કરી રહ્યા છીએ. આ હેલ્થ કોન્ક્લેવ એ ગુજરાત ફર્સ્ટનો ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે. હેલ્થ કોન્ક્લેવ થકી જે હેલ્થ લગતી માહિતી છે એ સરળ ભાષામાં કેવી રીતે પબ્લિક સુધી જઈ શકે એનું આ એક ઇનિશિયેટિવ, અને હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ્સમાં અંદર કેવી રીતે કોલેબોરેટિવ અપ્રોચ થઈને ગુજરાત રાજ્ય એક મેડિકલ હબ બની શકે એના માટેનો આ એક ગુજરાત ફર્સ્ટનો પ્રયત્ન છે, અને જેની સાથે જોડાઈને અમને ખૂબ આનંદ છે. આવા કોન્ક્લેવ્સથી જે નાની હોસ્પિટલ્સ છે, એનજીઓસ છે, એને આપણે જ્યારે રેકગ્નાઇઝ કરીએ એમનું વર્કને, તો એમને એક આપણે પ્રોત્સાહન આપીએ છીએ. બીજું, આનું એક બહુ સરસ કેસ્કેડિંગ ઇફેક્ટ આવશે. જ્યારે બીજા બધાને પણ એમ થશે કે ઓકે, પેલું કે ફોમો જેવું થશે કે યાર અમે રહી ગયા, યાર હવે નેક્સ્ટ ટાઈમ આઈ થિંક અમે અમારું કામ સુધારીશું અને અમે આમાં પાર્ટિસિપેટ કરવાનું ટ્રાય પણ કરીશું એમ. એટલે डेफिनेटली दिस इज गोइंग टू वर्क वंडरफुली. मेरी हॉस्पिटल का नाम है नारित्व वुमेंस मेडिकल स्टूडियो और ये वुमेन एंड बच्चों की नवजात की हॉस्पिटल चेन है. मेरी टोटल अहमदाबाद में 15 हॉस्पिटल आ रही है. अभी तक 5 लॉन्च हो चुकी है और अराउंड 2.5-3 हज़ार की ओपीडी हर महीने हम करते हैं. हमारा फोकस है नॉर्मल डिलीवरी और सिर्फ नॉर्मल डिलीवरी. અમારું ક્લિનિક બેઝિકલી ફેમસ છે ચશ્માના નંબર હટાવવા માટે. અલગ અલગ ટેકનોલોજીસ લીઝર છે, ICL થી, બટ અમે બધું જ આંખના દરેક કામને બધું દરેક દર્દીને હેલ્પ કરીએ. ગુજરાત ફર્સ્ટ દ્વારા હેલ્થ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવેલું છે અને શહેરની ઘણી બધી, મેં અત્યારે ડિસ્કસ કર્યું એ પ્રમાણે, ઘણી બધી પ્રતિષ્ઠિત હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ આજે આવેલા છે. ઘણા મુદ્દાઓ પર આવનારા સમય દરમિયાન હેલ્થ કેર અમદાવાદમાં શું રહેશે આ તમામની ડિસ્કસ કરવામાં આવી. દરેક ડૉક્ટરનો અભિપ્રાય, પોતે શું સારી કામગીરી કરી છે તે આજે ડિસ્કસ કરવામાં આવ્યું છે. ડેફિનેટલી સિટી માટે એક સારામાં સારું વર્કશોપનું આજે આયોજન કરવામાં આવેલું છે. તમામ ડૉક્ટરશ્રીઓને પણ આજે બિરદાવવામાં આવેલ છે. તે બધી ગુજરાત ફર્સ્ટનો આભાર માનીએ છીએ. અત્યારે સમય બહુ જ ઝડપી યુગ છે. બધા લોકોને હવે હેલ્થ માટે કોન્સન્ટ્રેટ થઈ ગયા છે. ખાસ તો કોરોના પછી લોકો જાગૃત બહુ થઈ ગયા છે અને બધાને સારામાં સારી ચિકિત્સા મેળવી છે, પણ એ ક્યાં મળે, કોની પાસે મળે, એ આજે આ મીડિયાએ બહુ સરસ કામ કર્યું છે કે ગુજરાતના સારા બધા જ નિષ્ણાતોને ભેગા કરીને એમની કાર્યપદ્ધતિ વિશે એ શું કરી રહ્યા છે, એટલે લોકોને ખૂબ જ જાગૃત કરવાનું ખરેખર પ્રશંસનીય કામ આ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે કર્યો છે. ગુજરાત ફર્સ્ટ તરફથી મને આ એક મોકો મળ્યો છે અને એક હેલ્થ મિનિસ્ટર તરફથી એક ખૂબ આમંત્રણ મળ્યું છે, જેને હું ખૂબ સારી રીતે જોઈ રહ્યો છું. આખા ચરોતર ખેડાનું ફર્સ્ટ ની રિપ્લેસમેન્ટ સેન્ટર આપણે ડેવલપ કરેલું છે અને તેનો લાભ એક અફોર્ડેબલ રેટ્સમાં પેરીફેરીમાં, એટલે કે તાલુકા લેવલે હું આપી રહ્યો છું. દર્શક મિત્રો, ગુજરાત ફર્સ્ટે એમનું સન્માન કર્યું છે જેમના હાથોમાં માત્ર સારવાર નથી, પરંતુ અસંખ્ય પરિવારોની આશા, વિશ્વાસ અને જીવનની નવી શરૂઆત સમાયેલી છે. દિવસ હોય કે રાત, પડકાર હોય કે પરિસ્થિતિ, જ્યારે સમગ્ર સમાજને જરૂર પડે છે ત્યારે સૌથી પહેલા જે સફેદ કોટ જવાબદારીનું કવચ બનીને ઊભો રહે છે તે છે આપણા ડોક્ટર્સ અને હેલ્થ કેર વોરિયર્સ. ખૂબ જ સરસ તમારું આ આયોજન છે. એટલે જે કોન્ક્લેવ કર્યો છે તમે હેલ્થ કેર માટે, એટલે એક અવેરનેસ આવે, અવેરનેસની જે જરૂર છે, પ્લસ કેટલું હેલ્થ કેરમાં અત્યારે આપણી ગવર્મેન્ટ કેટલું કામ કરી રહી છે, આગળ કેટલું કામ થઈ રહ્યું છે. મેં જોયું તમે ડોક્યુમેન્ટરીને બધું સરસ બનાવ્યું. એ ઉપરાંત જે નાના તમે શોઝ જેવું રાખ્યું હતું કે જે લોકોએ પોતાની ઇન્સાઇટ્સ આપી છે ડૉક્ટર્સે, ખરેખર ખૂબ જ અદ્ભુત, ખૂબ જ સરસ છે. અને આવા કોન્ક્લેવ ડેફિનેટલી થવા જોઈએ. અવેરનેસ આવશે એક, અને અમને પણ ગમશે, એટલે ડૉક્ટરોને પણ એમ થાય કે હા અમે સ્ટેજ પર આવી ગયા. બહુ જ ખુશીનો દિવસ છે આજે અમારી હોસ્પિટલ માટે, અમારી ટીમ માટે, આ એવોર્ડ માટે. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ પ્રેસ્ટિજિયસ એવોર્ડ ઓન ધીસ હેલ્થ કોન્ક્લેવ. અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ ગુજરાત ફર્સ્ટ ચેનલ ઓલ્સો ટુ અરેન્જ વન્ડરફુલ ઇવેન્ટ ફોર ધીસ હેલ્થ કોન્ક્લેવ. કોઈ બી વ્યક્તિ જેને પોતાના કામનું રેકગ્નિશન મળે એને ડેફિનેટલી આનંદ થાય. આઈ એમ વેરી થેન્કફુલ ટુ ગુજરાત ફર્સ્ટ ફોર ધીસ એવોર્ડ. RSPL એટલે ઘડી ડિટર્જન્ટ ગ્રુપમાં વાઇસ પ્રેસિડેન્ટ રામચંદ્રાણી સાહેબ આપણી સાથે છે. રામચંદ્રાણી સાહેબ, ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે સન્માનિત કરવામાં આવ્યું. ખાસ તમારું જે પ્રિમાઇસીસ છે ઘડી ડિટર્જન્ટ ગ્રુપ, આસપાસના વિસ્તારોમાં
આરોગ્યની સેવા ખૂબ સુંદર થઈ રહી છે, શું કહેશો? અમે પ્લાન્ટ લગાવતા CSR એક્ટિવિટી પ્રતિ બહુ વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. એમાં અમારો ઉદ્દેશ એ છે કે આજુબાજુના જે ગ્રામીણજનો છે એમને વિશેષ મેડિકલ સેવાઓ મળતી રહે, જે અમે વિશેષ ફ્રી ઓફ કોસ્ટ મેડિકલ સેવાઓ આપીએ છીએ. આજ સુધી અમારી પાસે 4 વર્ષની અંદર ટોટલ 7,000થી વધારે માણસોને અમે ફ્રી મેડિકલ સુવિધાઓ આપી છે. ગુજરાત રેડક્રોસ તરફથી પહેલાં તો હું ગુજરાત ફર્સ્ટનો આભારી છું કે અમણે આ બહુ સરસ આયોજન કર્યું કે આ મારફતે ગુજરાતની અંદર હેલ્થ રિલેટેડ જે નાના નાના ઇસ્યુ છે એને આઈડેન્ટિફાઈ કરી અને લોકો સુધી પહોંચવાનો એક અગત્યનો પ્રયાસ કર્યો છે. એ બદલ હું આભારી છું. હું આપને જણાવું કે ખાસ કરીને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે આ ફર્સ્ટ એક એવી ઇનિશિએશન લીધું છે કે જે લોકોએ અને જે સંસ્થાઓએ સારું કામ કર્યું છે આમાં હેલ્થકેર ક્ષેત્રમાં અને બીજા ક્ષેત્રોમાં, એવા લોકોને આજે આપણા ગુજરાત રાજ્યના માનનીય શ્રી પાનસેરિયા સાહેબના હાથે એવોર્ડ આપવામાં આવેલા છે બધાને, અને એમાં મને પણ અમારી સંસ્થા માટે એવોર્ડ આપવામાં છે. તો હું ગુજરાત ફર્સ્ટ અને પાનસેરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માની. મારું હોસ્પિટલ છે શુભમ ઓર્થોપેડિક અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. એ વર્ષોથી મારા ઇનલોઝ સેવાનું કામ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કરતા આવ્યા છે. તો અમારો પણ એ જ મોટો છે કે હું અને મારા હસબન્ડ જે એક ઓર્થોપેડિક સર્જન છે, હાલ એ અહીંયા ઉપસ્થિત નથી કેમ કે એમને એક જરૂરી ઓપરેશનમાં રહેવાનું હતું. તો અમારો પણ એ જ સિદ્ધાંત છે કે અમે બી હેલ્થના ક્ષેત્રમાં આવી જ રીતે સેવા આપીએ અને વધુમાં વધુ દર્દીઓને સારી રીતે સારવાર આપી અને એને સારું સ્વાસ્થ્ય મળે એવી કોશિશ કરીએ. ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે જે હેલ્થ કોન્ક્લેવ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે એમાં અલગ અલગ સ્પેશિયાલિટીના બધા ડૉક્ટરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એમની જોડેથી આજે જે નોલેજ શેર કરવામાં આવ્યું છે પબ્લિકને અને આપની ચેનલ થ્રુ, એના માટે હું ગુજરાત ફર્સ્ટનો આભારી છું. ગુજરાત ફર્સ્ટ હેલ્થ કોન્ક્લેવ 26માં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જે કામગીરી સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવે છે એના માટે અમને એવોર્ડ આપવામાં આવ્યો અને ખૂબ આનંદ થયો કે જ્યારે કોઈ મીડિયા એજન્સી જ્યારે સરકારી તંત્રના વડાને જ્યારે એવોર્ડ આપતી હોય છે ત્યારે એક વસ્તુ એવી છે કે એ હોસ્પિટલમાં દર્દી સિવાય બીજા જે સામાજિક કાર્યો છે, ખાસ કરીને હું એમ કહીશ કે જે ઓર્ગન ડોનેશનનું કાર્ય થઈ રહ્યું છે એના વિશે વિચાર કરી અને જે રીતે સિવિલ હોસ્પિટલ તરફથી ઓર્ગન ડોનેશન થઈ રહ્યા છે એના માટેનો આ એવોર્ડ છે અને હું કદાચ એવું કહીશ કે મારી આખી ટીમ આનો હકદાર છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા આજે જે મને એવોર્ડ આપ્યો છે અને એના માટે તેમનો આભાર વ્યક્ત કરું છું અને ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ફર્સ્ટ ન્યૂઝ ચેનલ બને એવી આજના દિવસે શુભકામનાઓ પણ આપું છું. જે રીતનું આયોજન છે એ કોઈ પણ પદ્મશ્રી કે નેશનલ લેવલના એવોર્ડ લઈએ એનાથી જરાય એવું થતું નથી અને એમાં આપણા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાજીની ઉપસ્થિતિ, એમને એમની જોડેની પ્રશ્નોત્તરી અને એમનું જે વિઝન અહીં જાણવા મળ્યું એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. આના દ્વારા લોકોને ખબર પડી કે ગુજરાતની અંદર શું શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે અને ગુજરાત સરકારની અને ભારત સરકારની જે યોજનાઓ છે તે કઈ રીતે ચાલી રહી છે અને આગળ કઈ રીતે આમાં આગળ વધવા માંગે છે તે હેલ્થ કોન્ક્લેવથી આપણને ખ્યાલ આવશે. એકચ્યુઅલી બહુ જ સારું જે છે એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. અત્યારે અહીંયા આટલા બધા અલગ અલગ ફિલ્ડના ડૉક્ટર્સ જે પ્રાઇવેટમાં કે ગવર્મેન્ટમાં કામ કરે છે એની સાથે જે અત્યારે હેલ્થ મિનિસ્ટર પણ આપણા અહીંયા છે અને આ બધા સાથે મળીને જ્યારે એક સારું એવું ચિંતન કરે છે તો એનાથી જે એકચ્યુઅલી જે છેલ્લું એનું રિઝલ્ટ મળશે એ ઘણું સારું હોવાનું છે. અને આ જ રીતના જો કોન્ક્લેવ થતા રહે તો જે પ્રાઇવેટ અને જે પબ્લિક હોસ્પિટલ્સ છે એ બધાની વચ્ચેનું જે ડિફરન્સ હોય છે એ ઓછો થાય અને ખાસ કરીને જે હેલ્થ મિનિસ્ટર પણ જે પ્રાઇવેટ હોસ્પિટલનું કે ગવર્મેન્ટ હોસ્પિટલના જે પ્રોબ્લેમ સાંભળે અને એની પર જે છે અનુસરણ કરે તો એના કારણે જે આપણું હેલ્થ સિસ્ટમ જે છે ઘણું સારું થવાનું છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સરસ મજાનું આ હેલ્થ કોન્ક્લેવનું આયોજન કર્યું. આમનાથી જે ખાસ કરીને હેલ્થમાં અવેરનેસ આવશે અને અત્યારે જે ડિસ્કશન તેમાં ખાસ કરીને પ્રિવેન્શન કે રોગ થાય તો ટ્રીટમેન્ટ થાય છે પણ એને પ્રિવેન્શન અટકાવી કઈ શકે, કઈ રીતના અટકાવી શકે એવા સરસ મજાનું આજે ડિબેટ થઈ અને એનો ખૂબ આભાર વ્યક્ત બધાનો. એક જ જગ્યાએ આટલા બધા જે છેવાડેથી આવતા ડૉક્ટરથી લઈને મોટી સીધી ડૉક્ટરો, સરકારી હોસ્પિટલના ડૉક્ટરો, પ્રાઇવેટ સેક્ટર ડૉક્ટરો આવ્યા, એમણે પોતાની પ્રેક્ટિસના અનુભવો, ઇન્સાઇટ્સ આપ્યા, ફ્યુચરિસ્ટિક અપ્રોચ આપ્યો અને આપણા આરોગ્ય મંત્રીશ્રી આવ્યા
તે સિરિયસલી ખૂબ સરસ ઇનિશિયેટિવ છે અને મને ફર્સ્ટ ટાઈમ મેં આવો અનુભવ લીધો અને મને ખૂબ જ ગમ્યું. પગ અને એની ઘૂંટીનું જ હું પ્રેક્ટિસ કરું છું અને આઈ એમ વેરી હેપી કે છેલ્લા 5-6 વર્ષમાં હજુ ઇન્ડિયામાં આ વસ્તુ હજુ આ બ્રાન્ચ આવી જ છે અને ઓલરેડી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ તરફથી આ કોન્ક્લેવમાં મને સન્માનિત કરવામાં આવ્યો છે. આનાથી એડવાન્ટેજીસ એ છે કે અવેરનેસ વધશે અને અહીંયા હેલ્થ મિનિસ્ટર બી આવ્યા હતા, એ બી કહેતા હતા કે એટલા બધા હવે સુપર સ્પેશિયાલિટીનો દોર આવ્યો છે. તો આઈ એમ હેપી કે આ માધ્યમથી લોકોને અવેરનેસ બી વધશે અને લોકોને ખબર બી પડશે કે દરેક નાની વસ્તુ માટે બી એના પોતાના એક ડૉક્ટર હોય છે. આપણે જાણીએ છીએ આજે ઘણા બધા હેલ્થ ઇસ્યુ છે. હેલ્થ ઇઝ વેલ્થ, જે આપણી લાઈફ માટે બહુ જરૂરી છે, જેનું જલ્દી નિદાન થાય, સરળ ઉપાય થાય અને આપણે એમાંથી સરળ સોલ્યુશન આવી જાય માટે ખૂબ જ જરૂરી છે. એના માટે આ લોકમાં જાગૃતિ જરૂરી છે, ક્યાં ફેસિલિટી છે, કયા ડૉક્ટરો સારું કામ કરી રહ્યા છે. એના માટે જે ગુજરાત ફર્સ્ટે આજે ઇનિશિયેટ લીધું છે એ ખૂબ જ પ્રશંસનીય છે. કોઈ પણ તમે ક્ષેત્રમાં કામ કરતા હો તો એનું એપ્રિસિએશન કોઈના પણ માટે જરૂરી હોય છે અને કોઈ પણ એપ્રિસિએશન તમને વધારે મોટિવેટ કરતું હોય અને સ્પેશિયલી મેડિકલ ફિલ્ડ જે છે એમાં આટલી બધી સ્પેશિયાલિટી છે, આટલા બધા ડૉક્ટર્સ સારું કામ કરી રહ્યા છે, બડિંગ નવા ડૉક્ટર્સ પણ આવી રહ્યા છે. તો જ્યારે બી આ રીતના એવોર્ડ ફંક્શનથી એક મોટિવેશન ડૉક્ટરને મળે, એ વધારે સારું કામ કરવા માટે પ્રેરાય અને એના માટે જ આ હેલ્થ કોન્ક્લેવ થઈ છે. ખૂબ ખૂબ અભિનંદન. રેશમભાઈ હોસ્પિટલ શાહીબાગમાં અમે લોકો કામ કરીએ છીએ. અમારી 50 બેડેડ ગાયનેકની હોસ્પિટલ છે, જ્યાં અમે IVF લેપ્રોસ્કોપી દ્વારા ઓપરેશન્સ, જે લોકોના બાળકો ના થતા હોય એના માટે IUI અને IVFની સુવિધાઓ, નોર્મલ ડિલિવરી તથા સિઝેરિયન સેક્શનનું પણ કામ કરીએ છીએ. મીડિયાનું ખરેખર જે કામ છે કે લોકો સુધી અવેરનેસ લઈ જવી, આ પ્રકારની માહિતી ગામડાના નાનામાં નાના માણસને જો મળે અને એને સમયસર આ પ્રકારની જો સારવાર મળશે તો એનાથી એક જીવન બચશે ને, તો એ શ્રેય પણ ગુજરાત ફર્સ્ટને જશે. છેલ્લા 30 વર્ષથી યુરોલોજિકલ કેન્સર્સ જેમ કે પ્રોસ્ટેટ કેન્સર, કિડની કેન્સર, મૂત્રાશયનું કેન્સર, ટેસ્ટિક્યુલર કેન્સર અને ઇન્દ્રિયનું કેન્સર, આ બધા કેન્સરની સારવાર છેલ્લા 30 વર્ષથી કરતો આવ્યો છું. આ એક ખૂબ સારો ઇનિશિયેટિવ છે ગુજરાત ફર્સ્ટનો કે હેલ્થ કોન્ક્લેવમાં તમામ અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટર્સની એક્સપર્ટ પેનલ્સ છે, જે આપણે ફક્ત અવેરનેસ માટે નહીં પણ શું ક્રાંતિ દરેક ફિલ્ડમાં આપણે મેડિકલ ફિલ્ડમાં ગુજરાત કઈ રીતે આગળ જઈ રહ્યું છે અને મેક્સિમમ બેનિફિટ દર્દીને પબ્લિક હોસ્પિટલ્સમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કઈ રીતે એનો લાભ દર્દીને મળી શકે છે. હેલ્થ આઇકોન્સ ઓફ ગુજરાત 2026ના મંચ પરથી અમે માત્ર સન્માન નથી કર્યું, પરંતુ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે સર્જાયેલા સમર્પણ, સેવા, સંશોધન અને શ્રેષ્ઠતાના ગૌરવગાનને સલામ કર્યો છે. ગામડાથી લઈને ગ્લોબલ પ્લેટફોર્મ સુધી ગુજરાતના તબીબોએ પોતાના કાર્યથી સાબિત કર્યું છે કે આરોગ્ય સેવા માત્ર વ્યવસાય નથી, પરંતુ માનવતાની સર્વોચ્ચ ઉપાસના છે. ગુજરાત ફર્સ્ટ તરફથી તમામ સન્માનિત હેલ્થ આઇકોન્સને ફરી એક વખત અમે હાર્દિક અભિનંદન અને નમન કરીએ છીએ. વધુ એક વખત આરોગ્યના રત્નોને સલામ કરીએ, કારણ કે જેમના હાથોમાં છે સ્વસ્થ ગુજરાતનું ભવિષ્ય, તેમના કાર્યથી જ ઉજ્જવળ બનશે આવતીકાલનું ગુજરાત. જય જય ગરવે ગુજરાત.